પ્રતિષ્ઠિત પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરવાના ગુનામાં એસઓજી પોલીસે જીમ ટ્રેનરની કરી ધરપકડ. સુરતના પાલ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટનાની ફરિયાદ સામે આવી છે, જેમાં જીમમાં કસરત કરવા જતી એક પ્રતિષ્ઠિત પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરવાના ગુનામાં એસઓજી પોલીસે જીમ ટ્રેનરની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા જ એસઓજી પોલીસે જીમ ટ્રેનરો સાથે બેઠક કરી મહિલાઓથી કામ વગર દૂર રહેવા તેમજ મેસેજ ન કરવા માટે સૂચના આપી હતી. જોકે પાલ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરતના એક અબજોપતિ પરિવારની મહિલા સેટેલાઇટ વિસ્તારના એક જીમમાં કસરત કરવા જતી હતી. ત્યાં જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા શબ્બીર અજગર ટ્રંકવાલા નામના શખ્સે મહિલાને પોતાની વાતોમાં ભોળવી પ્રેમજાળમાં ફસાવી હતી. છેલ્લા 7 વર્ષથી આ યુવક મહિલાના પરિચયમાં હતો. જોકે તેના પતિને પોતાના લગ્ન જીવન તૂટતું દેખાયું હતું, જેથી તેને જીમ ટ્રેનરનો સંપર્ક કર્યો હતો. છેલ્લા 7 મહિનામાં જીમ ટ્રેનર સાથે વાતચીત પણ કરી હતી. જોકે તે હવે બ્લેકમેલ કરવા લાગ્યો હતો. આરોપી શબ્બીરે મહિલા સાથેના ખાનગી ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ તેણે મહિલાના લગ્ન જીવનમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું હતું અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. મહિલાના પતિએ શબ્બીર સાથે વાત કરી તો તેમણે મહિલા સાથે પાડેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી તથા ફોટા વાયરલ ન કરવા માટે મહિલાના પતિ પાસે ₹5 લાખની માંગણી કરી હતી અને પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન મહિલાના પતિએ એસઓજી પોલીસે થોડા સમય પહેલા જીમ ટ્રેનરો સાથે થયેલી મીટિંગના સમાચાર જોયા, જેથી તેમને એસઓજી પોલીસનો સંપર્ક કર્યો અને આ મામલે મહિલાના પતિએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ સતર્ક થઈ હતી. સુરત એસઓજી પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપી શબ્બીર અજગર ટ્રંકવાલાની ધરપકડ કરી છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.